કે આ તો મગજનો વ્યાયામ છે. હામાં હા બધા એવું જ કહેતા તો મારે એમને એમ કેવું છે કે એક ન થાય બે ન થાય. ના થાય માં. ના વા સ્વાભાવિક વાત છે ને. હામાં આ દેવ દુઃખ છે હામાં એટલે એને દુઃખ દેવું છે, ન્યાય લેવો છે, તો એ તો બે ને શું ચાર ન પકડે? હામાં હે પકડે માં. બે ને ચાર ને પકડે. તો પણ જ્યાં સુધી તમારી કુળદેવી રાજી ના થાય, તમને એક આધાર ના મળે, તમને એક સહારો ના મળે, ત્યાં સુધી દેવ દુઃખ મળતા નથી માં. પણ ખોડિયાલ સફેદ વાળ રોમાપીરના ઉપાસક કહેવાય. હું મેલડી છું. માં માં ભક્તિ કર, કઈ ખબર નથી. અમને તો અમારા પૂર્વજ રામા પીર બતાવી ગયા છે, હામાં અમને કશું ખબર નથી. પછી આ તો હું ભમર્યું તપ ધરું અને પછી જવું એના ઘરે અને ગોતું તારે એક માતા કે ભાઈ હું તો ખોડિયાલ છું, મારું ખોડિયાલ નું દુઃખ છે. લોકો વિચાર કરે કે ખોડિયાલમાં આવું દીકરીને દુઃખ દે ખરી? હું એને કહું છું કે કોઈક દાડો ખોડિયાલનો ચાળો તો કરી જો. પાવયો બનાવીને ના ફેરવું તો મારું નામ બહુચર ને. હું શંખરપુરના ટોડાની બહુચર આવી કે માં કરો તો ખરી. એક હળી તો હળગાવો. પણ માને ન્યાય લેવો તો તે દુઃખ આલ્યું અને થોડા ફેરવ્યા, રાત અને દિવસ જગાડ્યા, ઊંઘવા દે નહીં. અને જ્યાં જાવ ત્યાં કઈક ને કઈક દેખાડો દે ને દે. રામાપીરના બહુ પ્રાર્થના કરી, પણ દુઃખ દેવાનું હતું ખોડિયાલના અને સુખ દેવાનું હતું ખોડિયાલના અને ન્યાય કરવાનો હતો આ અમૃતની મેલડીને. લોકો એવું કીધું કે આ તો ગાંડા થઈ ગયા છે, આ તો મગજનો વ્યંગ થઈ ગયો છે,